હેલો મિત્રો, તો આપણે રક્ષાબંધનનો પાર્ટ પહેલો મેળ્યો હતો, બીજો મેળ્યો હતો ને ત્રીજો પાર્ટમાં જ આપણું સમાવેશ થાય વિડીયાનું. તો પહેલાંથી ચાલા લગન જોવાનું ભૂલતા નહીં. કા કૃષ્ણબેન, અમારા ભાગ બહુ સુપર લાગ્યા હોય તો તમે લાઈક કરવાનું ભૂલતા નહીં. કહી દે 3 ભાગ બન્યા. હા, ટટ્યા એટલે 3 ભાગ અમારા આજના આપણે રક્ષાબંધનના બન્યા હતા. એટલે આપણે 3 દી થયા, ત્રીજા ભાગમાં જ સુપર હિટ બનવાનો હે. તો લાઈક કર્યા વિનાના જાતા નહીં હો કેતા, ને સાથે સાથે સબસ્ક્રાઈબ પણ કરજો. એટલે આપણે કાલના હવે નવા વિડીયો આવશે ને બસ. તો કંઈ કહેવાનું નથી થતું. તમે થબનલ તો જોઈ લીધી, થબનલ જોઈ એટલે બધી ખબર પડી જાય. બહુ મજા આવી ગઈ. હા, તું બોલી જા ફટોફટ. હાલો તો વિડીયો જોઈ નાખો ફટોફટ, પછી એન્ડ વિડીયોમાં આપણે ફરીથી મળશું. આ કામ કૂતરો કહેજો લકડી હા કૂતરો. હવે તો વાં ડાલા માથા મેળા જાય યાર. જો ને ગા આ છે સિંહ ને સિંહણ, બે ડાલા માથાનો સિંહ અને સિંહણ. બરાબર ને કે ભાઈ? હા, એને 2 બસા નાના. જો આપણે પાસે ઘૂમરો મારીએ તો કંઈ ન થાય. ન લગા કરડે ને, એ બિચારા વ્યાણી ને એટલે ન કરડે. આ વસ્તુ ઓરિજિનલ. જો પાકું પરફેક્ટ. વાહ લઈ જા, વાહ ઉપર ન મારે. હું જાઉં ને તું ન મારે ઉપરથી જાઉં. હા માધવ, ઓલી લઈ જા કૃષ્ણને મેલ દે ઉપાડી. ચારે તો ખર આમ જો. એ સંજય, એને ઉપાડીને મેલતે રૂકી દીધી. હાલે મેલ દે ને. હાલ ચાલો બેહાડ. ના સડે, ના સડે. ફેરવો. ચલો. હાલે ચાલુ છે. ચારે છે.
ચોખ્ખો જા આમ ભૈયા આમ કૃષ્ણા ના ના લાગતું ને હા અરે અરે હા માર ગોથ માર આમ માર હું માર હું માર માર હા કૃષ્ણ કૃષ્ણ રાધિકા મૂકી દે રાધિકા તાળો મારી નગા નગા ખખડાય હેકોય ગાય લે અસલ નગા જીવો છે આ પાકડી વાળો ગાય લે નગા જીવો છે ને પાકડી વાળો Hey! डाले मट्टी रे मारे वाह मट्टी वाह खड़मा लमता लगाए घઉં है कावा हजी वहाँ भींग दो नहीं बाकी है वा आवाज वासड़ो वासड़ो गाय गिर गाय से गिर
હે મજબૂત પેટ છે પેટ ઘડે ઘડવા દે આ પાર્ટી મોટી થાય ને નગા પારવા લઈ જાય જા પાર્ટી મોટી થાય ને તો ભૂલતો નહીં હોજી હે કૃષ્ણ બેહાડ દેવા આય જાય આય નગાની બેન રોટલા ને ઘડે સુલો ને બધો તૈયાર હે આય જાય તાવડે મેલી Hey, Naga, આમ ઉભાઈ આમ કૃષ્ણ અમારા બેન દરિયા આવી ગયા અમીન કૃષ્ણ જય જા દરિયો મજા મારે ના કૃષ્ણની લાઈફમાં પેલી દાણ કૃષ્ણએ દરિયો જોયો અવડું પાણી કા જોયો કોઈ દી જોયો મામે દીકરી ભાઈ જોયો કોઈ દી Nhà nó khát chưa hết. हेलो मित्रों, तो આજનો આપણે અહીંયા બ્લોગ પૂરો કરવાનો થાય ને આપણે આવી ગયા અહીંયા રોજિયા માતાજી આપણા ખેતરની બાજુમાં છે આ પાર છે અહીંયા આપણે આવી ગયા નિવેદ કરવા આપણે નિવેદ કરવાના હતા એટલે નિવેદ થઈ ગયા એકદમ કમ્પ્લીટ ને રોજિયા માતાજીનું મંદિર છે ને અહીંયા આપણા સંજયભાઈ ને કૃષ્ણબેન પ્રસાદીમાં બગડાટી બોલાવે તો આજનો બ્લોગ અહીંયા આપણે પૂરો કરવાનો થાય બ્લોગ ભારી આવ્યો ત્રીજો ભાગ આવ્યો ને મારી લાઈફમાં વિડીયા મેલા એમાં 3 ભાગ મેં મેલા પહેલી રેકોર્ડ તો નાખ્યો તો હવે આપણે વિડીયો લાંબો નથી કરવો અહીંયાથી આપણે પતાવી નાખીએ બ્લોગમાં નવા હોય મારા તો લાઈક શેર સબસ્ક્રાઈબ કર્યા વિના ના જતા નહીં તો આવજો જય દ્વારકાધી જય માતાજી ને હર હર મહાદેવ।